સુરતના બેસ્તાનમાં દારૂ છુપાવવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે। એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાયેલો ઝડપાયો હતો। શ્રીજી ટ્રેડર્સમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। 5.24 લાખના દારૂ સાથે દુકાન માલિકની અટકાયત કરાઈ હતી। તારાપુરથી દારૂ મોકલનાર અનિલ સિંહ વોન્ટેડ જાહેર થયો છે। બોલેરો પિકઅપમાં દારૂ લાવનાર રાજકુમાર ઉપાધ્યાય ઝડપાયો છે। મહત્વનું છે કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ કાયદાના લીરે લીરા ઉડતા દ્રશ્યો અનેકવાર સામે આવતા હોય છે। ત્યારે દારૂ માફિયાના વધુ એક કિમિયાનો પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં શ્રીજી ટ્રેડર્સમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાંથી એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાયેલો મળ્યો હતો। પોલીસની ટીમે 30 બોક્સમાંથી 480 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો। સાથે જ દુકાન માલિક શૈલેન્દ્ર વેદરારામસિંહની અટકાયત કરી છે। તારાપુરથી દારૂ મોકલનાર અનિલ સિંહ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો દારૂને બોલેરો મારફતે લાવનાર રામકુમાર ઉપાધ્યાય ઝડપાયો છે। પોલીસે બોલેરો, મોપેડ, 2 મોબાઈલ સહિત કુલ 9.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। બેસ્તાન પોલીસે સમગ્ર મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।